ભયાદ્રણાદુ પરંતમ મત્સ્યન્તે ત્વમ મહારથા येषां च त्वं बहुमतो ભૂત્વા યાસ્યસી લાઘવમ। જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લે છે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું અને તેથી તેઓ તને કાયર ગણશે। ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે। તેવું લગીરે વિચારીશ નહીં કે દુર્યોધન, કર્ણ તથા અન્ય સમકાલીન યોદ્ધાઓ એમ માનશે કે તે પોતાના પિતરાઈ ભાઈઓ તથા પિતામહ પરત્વે દયા ભાવે કરીને રણક્ષેત્ર છોડ્યું છે। તો એમ જ માનશે કે તે પોતાના પ્રાણના ભયથી રણ મેદાન છોડ્યું છે। એ રીતે તેમનો તારા વ્યક્તિત્વ વિશેનો ઉચ્ચ અભિપ્રાય ધૂળમાં મળી જશે। અવાસ્ય વાદંશ્ય બહુન્વ દિશ્યંતી ત્વામિતઃ નિંદન્ત્વ સત્વ સામર્થ્ય તતો દુઃખતરમનું કિમ। તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે। તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? શરૂઆતમાં ભગવાન કૃષ્ણને અર્જુનના અનાવશ્યક દયાભાવ પ્રત્યે આશ્ચર્ય થયું હતું અને તેમને આ દયાભાવને અનારીઓને સાજે એવો કહ્યો હતો। હવે અર્જુનની કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા પોતાના વચનની સત્યતા તેઓ વિસ્તારપૂર્વક અનેક શબ્દો દ્વારા સાબિત કરે છે। શ્રી